નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. ભગવાન આદ્ય શંકરાચાર્ય ભગવદ ગીતા ઉપર ભાષ્ય લખ્યું. એના ઉપોદઘાતમાં આરંભમાં આ ભગવદ ગીતાનો ઉદ્દેશ શું છે તે એમને એક સૂત્રમાં લખ્યું. જો કેવલ સનાતન ધર્મમાં આવું સામર્થ્ય છે, ભગવાનને જન્મ આપવાનું સામર્થ્ય પણ આ દેશની સ્ત્રીઓમાં છે. વસ્તુતઃ ભગવાન વિશ્વ નિયંતા સકલ જગતના પિતા છે. ભગવાન જગન્નાથ છે, પણ એ ભગવાનના પણ પિતા અને ભગવાનના પણ માતા થવાનું સામર્થ્ય નંદ બાબામાં છે, યશોદામાં છે, દેવકીમાં છે, વસુદેવમાં છે. આ પૃથ્વી ઉપર ભગવાન ધર્મની રક્ષા કરવાને માટે આવે છે. દુનિયાના દરેક સંપ્રદાયમાં ઈશ શક્તિનો અને ઈશ ભક્તિનો વિચાર છે. બધાએ ઇન્કાર્નેશન એટલે ભગવાનના અવતારવાદને પરોક્ષ કે અપરોક્ષ રીતે માન્યતા આપી છે. બીજા બધા ભૂભાગ ઉપર ભગવાનના મોકલેલા પૈગંબરો, તીર્થંકરો, દૂત, પણ સ્વયં ભગવાન આ ભૂમિમાં આવ્યા છે. સચ ભગવાન જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બલ વીર્ય તેજોભિઃ સદા સંપન્ન. જેની પાસે ધન હોય તેને ધનવાન કહેવાય. જેની પાસે બુદ્ધિ હોય તેને બુદ્ધિવાન કહેવાય. જેની પાસે અક્કલ હોય તેને અક્કલવાન કહેવાય. એવી રીતે જેની પાસે ભગ હોય તેને ભગવાન કહેવાય. પણ ભગ શબ્દનો શું અર્થ છે? ભગવાન આદ્ય શંકરાચાર્ય ગીતાના ભાષ્યના આરંભમાં ભગવાન શબ્દનો અર્થ સમજાવતા લખ્યું. સચ ભગવાન જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બલ વીર્ય તેજોભિઃ સદા સંપન્ન. કોઈ સાધારણ જીવનો જન્મ થાય એટલે કોઈ એન્જિનિયર થાય, ડોક્ટર થાય. એ ડોક્ટર થતા પહેલા એને મેડિકલના વિષયનું કઈ જ્ઞાન ન હોય, માહિતી ભલે હોય. એ પહેલા અજ્ઞાની હતો, પછી જ્ઞાની થયો. તમે વેદ વિદ્યા ભણો પછી તમે વેદજ્ઞ કહેવાઓ, વેદના જ્ઞાતા. એ પહેલા તમે વેદથી અજ્ઞ હતા. પણ ભગવાનનું આવું નહોતું કે કાલ સુધી અજ્ઞાન હતા અને હવે જ્ઞાની થઈ ગયા. હવે તો એવા લોકો ભગવાન છે કે પહેલાની વાત તો જવા દો, ભગવાન કીધા પછી પણ ડફોળ જ છે અને તોય પોતાને ભગવાન કેવડાવે છે. થોડા વર્ષો પહેલા એક ભગવાન થયા હતા. પોતાના જૂતા ઉપર ડાબા પગનો જોડો એવું લખી રાખતા હતા, એટલે ખબર પડે કે આ કયા પગમાં પહેરવાનું. આટલા બુદ્ધિમાન હતા. હવે ડાબા પગનો જોડો એવું એક જ જોડા પર લખતા હતા, કેમ કે જેના પર લખ્યું છે તે ડાબા પગનો. પાછું શું લખ્યું છે તો ખબર જ નહીં. મારે તમને એવું કહેવાનું છે કે અડધી ઉંમર વ્યતીત થાય ત્યાં સુધી ધર્મ, ઈશ્વર, ભગવાન એને ઓળખવા અને મળવાની વાત જવા દો. ભગવાન શબ્દનો અર્થ પણ ખબર નથી હોતી તેવા લોકો ભગવાન થઈને કલિયુગમાં બેઠા છે. ભગવાનમાં જ્ઞાન છે, ઐશ્વર્ય છે. સચ ભગવાન જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બલ વીર્ય તેજોભિઃ સદા સંપન્ન. ભગવાનનું પરાક્રમ કેવું છે, ભગવાનનું સામર્થ્ય અને ભગવાનની શક્તિ કેવી છે. ભગવાન શ્રી કૃષ્ણને એમના જન્મના નક્ષત્રનો ઉત્સવ હતો.
એટલે બધા લોકોને ઘરમાં નિમંત્રણ આપીને બોલાવ્યા. હવે ઘરમાં એટલી બધી ભીડ થઈ એટલે યશોદા માતાએ શું કર્યું, આંગણામાં જે ગાડું હતું તેના નીચે આ પારણું હતું તે રાખ્યું. એટલે ભગવાનને ગાડાના નીચે રાખ્યા. જેના જન્મના નક્ષત્રનો ઉત્સવ થાય છે એમને બહાર રાખ્યા, કારણ કે ઘરમાં ભીડ બહુ થઈ. ભગવાન અંદર આમ પગ હલાવતા હતા. જે ગાડા નીચે ભગવાનને રાખ્યા તે ગાડાના ઉપર દહીં, દૂધ, માખણ આવું બધું રાખેલું હતું. અને ભગવાને પોતાનો આમ પગ આમ હલાવ્યો અને ભગવાનનો પાદાંગુષ્ઠ, ભગવાનનો જે ચરણ છે એનો એક અંગુષ્ઠ માત્ર પેલા શકટ એટલે ગાડાને લાગ્યો અને આખું ગાડું ઉલટું થયું. એમાં જે દહીં, દૂધ, માખણ આ બધું રાખેલું હતું તે આમ નીચે ઢોળાયું. અને જ્યારે આખું ગાડું ઉલટું થયું ત્યારે બધાનું ધ્યાન ગયું અને બધા એકદમ બૂમો પાડી ત્યાં ગયા. યશોદાજી પણ ત્યાં ગયા. પુરાણોના અનુસાર શકટાસુર નામના એક રાક્ષસે આ શકટ એટલે ગાળામાં પ્રવેશ કર્યો હતો અને ભગવાને પાદાંગુષ્ઠથી આ ગાળાને ઉલટું પાડ્યું. અને આ બની બેઠેલા ભગવાનોને 60 વર્ષે ઊંચકીને લઈ જવા પડે છે, કેમ કે ટાંટિયા કામ કરતા નથી. અને અહીંયા જયારે ભગવાન પારણામાં હતા ત્યારે અંગૂઠાથી ગાળાને ઉલટાવી દીધું. આવું સામર્થ્ય ભગવાનનું છે. બિલાડીના ટોપને જેમ કોઈ આમ ઉપાડીને હાથમાં લે છે એમ ભગવાને ગોવર્ધનને ઉપાડ્યો અને તે પણ વામ હસ્તે ન માત્ર ડાબા હાથથી. એટલે ભગવાનના માટે એ ડાબા હાથનો ખેલ હતો. અને એ પણ 7 દિવસ સુધી ભગવાને ગિરિરાજને ધારણ કરી રાખ્યો. જ્યારે ભગવાને ગિરિરાજને ધારણ કર્યો અને ઇન્દ્રની પ્રસન્નતા માટે જે યજ્ઞ થતો હતો તે યજ્ઞ ભગવાને બંધ કરાવ્યો. એનાથી ઇન્દ્ર નારાજ થયા. ઇન્દ્ર નારાજ થયા એવું નહીં, આખા નગરને વહાવી દેવા માટે ઇન્દ્રે પ્રલય કાળના મેઘોને બોલાવીને હત્યા કરી કે એવી વર્ષા કરો કે આખું નગર તણાઈ જાય. અને પ્રલયંકારી મેઘ વાદળો આવ્યા અને એવી વર્ષા થઈ ભગવાને 7 દિવસ સુધી ગિરિરાજને ઉપાડીને રાખ્યો. તમે ભગવાનનો જય જયકાર કરો ત્યારે આવું બોલો છો ને, ગિરિરાજ ધરણ કી જય. ગિરિરાજને ધારણ કર્યો માટે ભગવાનનું નામ ગિરિરાજ ધરણ છે. 7 દિવસ સુધી ભગવાને ગિરિરાજને ધારણ કર્યો. આ સામર્થ્ય કોઈ વ્યક્તિનું હોઈ શકે છે કે? ભગવાનની લીલાઓ દસમ સ્કંદમાં બહુ વિસ્તારથી ભગવાનનું આખું ચરિત્ર છે. મારે તો તમને કહેવાનું છે ભગવાનનું ઐશ્વર્ય કેવું, ભગવાનનું પરાક્રમ કેવું. આ ભગવાન બલવીર્યથી સંપન્ન છે. એવું નહીં કે એમને બહુ કસરત કરીને 3 વર્ષ પછી મેડલ મેળવ્યો. ભગવાન તો જન્મથી જ, એટલે ભગવાનમાં આ બધું આવતું નથી. લોકો અવતારની કલ્પના જુદી સમજે છે. ઘણા લોકો એવું માને છે કે એક માણસ સારા ગુણો આમ અર્જન કરે, ભેગા કરે, પછી ધીરે ધીરે નો ડેવલપમેન્ટ થાય અને બહુ ડેવલપમેન્ટ થાય પછી એ અવતાર થઈ જાય. અવતાર એટલે ઊંચે જવું નહીં, અવતાર એટલે તો નીચે આવવું છે. અવતાર શબ્દનો અર્થ ઉપર જવું એવો નથી. અવતાર શબ્દનો અર્થ નીચે આવવું છે. એટલે જે સર્વશક્તિમાન છે, જે સર્વવ્યાપ્ત છે, તે એક દેશી થઈને આવે છે. જે અખિલ બ્રહ્માંડમાં વ્યાપ્ત છે તે કોઈ એક પ્રદેશમાં આવે છે. એટલે વસ્તુતઃ અવતારનો અર્થ તમારો વિકાસ થાય, જીવનો વિકાસ થાય, એનું નામ અવતાર નહીં. ઉલટાનું સર્વવ્યાપ્ત, સર્વશક્તિમાન અને સર્વજ્ઞ ભગવાન એક દેશી થઈને એક જગ્યાએ આવે એટલે પોતાની જે શક્તિ છે એને ભગવાન છુપાવે છે. ભગવાન ઐશ્વર્યને પ્રગટ થવા દેતા નથી. અને આ બધા મદારીઓ પોતે ભગવાન છે એવો કુપ્રચાર કરી અને પોતાનું ઐશ્વર્ય દેખાડવાનો પ્રયત્ન કરે છે. ભગવાન બહાર રમતા હતા અને ભગવાને આ માટી લઈ અને મુખમાં મૂકી. હમણાં હું તમને ભાગવતની બધી કથાઓ કહેતો નથી.
હમણાં હું તમને ખાલી એટલું કહું છું કે ભગવાને જયારે માટી લઈ અને મુખમાં મૂકી અને યશોદાજી પાસે આવીને ગોપ બાળકોએ ફરિયાદ કરી કે શ્રી કૃષ્ણે માટી ખાધી છે, અને યશોદાજી શ્રી કૃષ્ણના પાસે આવ્યા અને યશોદાએ શ્રી કૃષ્ણને પૂછ્યું, લાલા તે માટી ખાધી છે? અને ભગવાને માથું હલાવ્યું. ભગવાન અસત્ય બોલતા જ નથી. એનું કારણ વ્રજરજ એ માટી નથી, ગાય એ પશુ નથી, ચિંતામણી એ પથ્થર નથી. તમારી માટી સંબંધી કલ્પના જેનું નામ વ્રજ છે એ તો બ્રહ્મરજ એવો મૂળ શબ્દ છે. ભગવાન એટલે પરમાત્મા જ્યારે વ્રજમાં આવ્યા અને પરમાત્માના ચરણોની રજ ત્યાં પડી એટલે બ્રહ્મરજ એવો શબ્દ છે. એ બ્રહ્મમાંથી બ્ર અને રજમાંથી અંત્ય અક્ષર જ એટલે એનું નામ બ્રજ થયું. પછી તમે વ્રજ બોલો, બ્રજ બોલો, વૃંદાવન બોલો, વૃંદાવન બોલો, એ તો ઉચ્ચારણનો ભેદ છે. પણ બ્રજ રજ જ્યાં પરમાત્મા જાતે આવ્યા અને જે ભૂમિમાં ભગવાન રમ્યા માટે એનું નામ બ્રજ થયું. તેથી વ્રજરજ એ માટી નથી. એટલે જયારે ભગવાનને પૂછ્યું તે માટી ખાધી છે ત્યારે ભગવાને ના પાડી. ત્યારે યશોદાએ કીધું, મોઢું ખોલ. શ્રી કૃષ્ણે પોતાનું મુખ ખોલ્યું. મોઢું શું ખોલ્યું? જ્યાં ભગવાને એવી પોતાનું ઐશ્વર્ય દેખાડ્યું કે ભગવાનના મુખમાં યશોદાજીને આખું બ્રહ્માંડ દેખાયું. આખું બ્રહ્માંડ દેખાય ત્યારે એમાં આર્યાવર્ત પણ દેખાય, એમાં નંદ બાબાનું વ્રજ પણ દેખાયું, એ વ્રજમાં નંદ બાબાનું ઘર દેખાયું, એ નંદ બાબાના ઘરમાં યશોદાજી દેખાયા. હવે યશોદાજીના મનમાં વિચાર આવ્યો કે આ વ્રજ તો અહીંયા છે, યશોદા ત્યાં છે, તો હું કોણ છું? કદાચ મને સ્વપ્ન તો નથી આવ્યું. એવો વિચાર યશોદાજીના મનમાં આવ્યો એટલે પોતે જાગે છે કે નહીં એની ખાતરી કરી. પોતાના શરીર ઉપર આમ છૂટી પડી. કિમ સ્વપ્ન એતદ ઉત દેવ માયા. આ કઈ સ્વપ્ન છે કે પછી કોઈ દેવની માયા છે? અને ભગવાનના મનમાં વિચાર આવ્યો કે યશોદાને જો આ ખબર પડશે કે નંદના આંગણામાં પરબ્રહ્મ પરમાત્મા છે તો એમનો જે વાત્સલ્ય ભાવ એટલે બાળક માટેનો જે પ્રેમ છે એને બદલે મને પરમાત્મા માનવા લાગશે. ભગવાને પોતાની લીલા સંકેલી લીધી. ભગવાન પોતાનું ઐશ્વર્ય છુપાવે છે. રામાવતારમાં પણ ભગવાને પોતાનું ઐશ્વર્ય પ્રગટ થવા દીધું નથી. પણ ઘણા લોકોને એવી સમજણ છે કે રામાવતાર એટલે 12 કલાનો અવતાર છે, કૃષ્ણાવતાર એટલે 16 કલાનો અવતાર છે, કૃષ્ણાવતાર એ પૂર્ણાવતાર છે અને રામાવતાર એ પૂર્ણાવતાર નથી. કોઈ શેઠના પાસે લાખ રૂપિયા હોય, માર્કેટમાં નીકળે, ખારીસિંગ ખરીદવા ઉભા રહે એટલે લાખ રૂપિયા બહાર કાઢવાની જરૂર કરી? એક જ રૂપિયો કાઢે એટલે ખારીસિંગ વાળાના મનમાં એમ થાય કે એની પાસે તો રૂપિયો જ છે. એમ આવા ખારીસિંગ વાળા જેટલી બુદ્ધિ વાળા ઘણા છે. રામાવતારમાં બધું દેખાડવાની જરૂર નહોતી એટલે ભગવાને અપ્રગટ રાખ્યું છે. અપ્રગટ જુદું અને અભાવ જુદો. ભગવાનના પાસે અભાવ નથી. એકમ રામંચ કૃષ્ણંચ યઃ પશ્યતિ સ પશ્યતિ. વસ્તુતઃ રામ અને કૃષ્ણ એક જ છે એવું જે સમજે છે એ સાચી સમજ છે. ઘણીવાર લોકોને ધર્મના વિષયમાં પ્રાથમિક સૂઝ પણ નથી. ઘણા લોકો આવું સમજે છે જો એક જ ભગવાનને માનવાનું હ બીજા ભગવાનને ન મનાય. એ અક્કલના પહાડોને પૂછો ભગવાન કેટલા? તમારી પાસે 8-10 ઘર હોય તો એવું કહેવાય કે ભાઈ પેલા બંગલામાં જજો, પેલામાં ના જજો. પણ એક જ ઘર હોય તો પેલા તો બીજા ભગવાનનો આશ્રય લેવા માટે બીજા ભગવાન ઉભા તો કરો, પેદા તો કરો. તમારી તાકાત છે. ભગવાન કોઈ માણસ નિર્માણ કરી શકે છે. એક વાત યાદ રાખો, ઈશ્વર એક જ છે એટલે બીજો શોધવો હોય તો પણ નહીં મળે. એટલે પુષ્ટિ સંપ્રદાયમાં વલ્લભાચાર્ય જે વાત લખી ને એ બહુ સુંદર વાત છે. પણ વલ્લભાચાર્યને સમજવા જેટલી અક્કલ હોવી જરૂરી છે. કેમ કે આચાર્યો જે લખ્યું છે ને એ બધા સાધારણ માણસો સમજી શકતા નથી. એમને કહેવાનું છે એક નામ અને એક રૂપનો આશ્રય કરશો તો તરવાનું ઈઝી થશે.
એટલે સમજો કે ઈશ્વરના નામ અને રૂપ બધા છે. હવે તમે આજે એક નામ બોલો, કાલે બીજું બોલો, પરમ દાડે ભગવાનના 1000 નામ છે, ત્રીજું બોલો, ચોથું બોલો. તો તમે જયારે ધ્યાન કરવા બેસો ત્યારે એક જ નામ, એક રૂપ, એટલે માલા, મંત્ર, આસન અને પરમાત્માનું સ્વરૂપ રોજ રોજ બદલ્યા કરો તો તમારું કોન્સન્ટ્રેશન બરાબર નહીં થાય. એટલે કોન્સન્ટ્રેશન માટે એક મૂર્તિ આવશ્યક છે. એનો અર્થ એવો નહીં કે ભગવાનના બીજા સ્વરૂપ છે એ જુદા છે અને એ ભગવાન નથી. એટલે સ્ત્રીઓને શીખવાડવામાં આવે કે જેમ પતિને છોડીને બીજાનો આશ્રય કરો તો વ્યભિચાર બુદ્ધિ કહેવાય, એમ શ્રી કૃષ્ણ સિવાય બીજાનું નામ લો તો અન્યાશ્રય થાય. પણ અન્ય શબ્દનો અર્થ ખબર નથી. ભાગવતજીમાં યશોદાજીની કથા છે કે યશોદાજીએ શ્રી કૃષ્ણને બહાર રાખ્યા અને ઘરના બીજા લોકો આવ્યા ત્યારે સંસાર અને પરમાત્મા એમાં ભગવાનને છોડી અને સંસારનો આશ્રય કરો એનું નામ છે અન્યાશ્રય. એટલે જગતમાં એક પદાર્થ છે જેને કહેવાય મેટર, અને પરમાત્મા એટલે સ્પિરિટ એન્ડ મેટર, એટલે પરમાત્મા અને પદાર્થ. એટલે પરમાત્માને છોડી અને પદાર્થમાં આસક્ત ન થાવ. તેને બદલે સાહેબને સલામ કરવાની, રસોઈયાને સલામ કરવાની, કંડક્ટરને છૂટા પૈસા ના હોય તો કાલાવાલા કરવાના. પણ મહાદેવના મંદિરમાં જાય તો અન્યાશ્રય થઈ જાય ને કંડક્ટરને સલામ ભરે તો અન્યાશ્રય ના થાય. આટલા મૂર્ખ લોકો જો વસતા હશે દેશમાં, તમે આધ્યાત્મિકતાનો પ્રચાર શું કરશો? એટલે પહેલા તો એક પ્રાથમિક સમજ ધર્મના બારામાં, ઈશ્વરના વિષયમાં કે ઈશ્વર એક જ છે, એના સ્વરૂપ બધા બહુ છે, એના નામ પરમાત્માના બહુ છે. એટલે તો વિષ્ણુ સહસ્ર નામમાં ભગવાનના 1000 નામ કયા છે. શિવ સહસ્ર નામમાં ભગવાન શિવના 1000 નામ છે. પુરુષોત્તમ સહસ્ર નામમાં ભગવાનના 1000 નામ છે. તો એમાંના એક જ નામ બોલવાનું કે બીજા નામનો પાઠ કરવાનો? અને બીજા નામનો પાઠ કરો તો અન્યાશ્રય થઈ જશે. ત્યારે પરમાત્માના નામ અને રૂપ અનંત છે. જેમ તમારો પતિ સવારમાં લેંઘો પહેરે અને ઓફિસમાં જાય ત્યારે સૂટ પહેરે, ત્યારે સૂટ પહેરેલાને પગે લાગો એટલે લેંઘા વાળો પતિ છે ને સૂટ વાળો બીજો પતિ થઈ જાય, એવું નથી હોતું. તમારા પતિ જો દાડામાં 4 ડ્રેસ બદલે તો હજારો વર્ષોમાં ભગવાનને કોઈ બીજો રૂપ લેવાનું બંધ થાય કે ન થાય? કોઈ વાર ધનુષ્ય બાણ લઈને આવે તો કોઈ વાર સુદર્શન લઈને આવે, એમાં શું આપત્તિ છે? એકમ રામંચ કૃષ્ણં ચ યત પશ્યતિ સ પશ્યતિ. રામ અને કૃષ્ણ એક જ છે એવું જે સમજે છે તે સાચી સમજ છે. એકવાર કોઈ ભાઈને ત્યાં મહેમાન આવ્યા એટલે એમના પત્નીએ કીધું કે આપણે જે અતિથિ આવ્યા છે રસોઈમાં શું બનાવીએ? તો કે તમારી જે ઈચ્છા હોય તે બનાવો. હવે તો રાત મોડી થઈ છે, બધા ટીવી જોઈને બેઠા છે, 11 વાગે આવે, જે કઈ ખીચડી ઓળવો જે હોય તે ખવડાવી દો, સવારે જે ભાવે તે બનાવીશું. તો કે આપણે શ્રીખંડ બનાવીએ તો કે હા ચાલે. કે બજારમાંથી નથી લાવો, આપણે જાતે બનાવીએ. તો એવું કરું કે મને લિસ્ટ આપો કઈ સામગ્રી લાવો. એટલે કીધું દૂધ લાવો, સાકર લાવો, એલચી લાવો. દૂધને જમાઈને દહીં બનાવી દઈએ, સવારે મસ્કો તૈયાર થઈ જાય એટલે શ્રીખંડ થઈ જશે. થોડી વાર પછી પેલા ભાઈના મનમાં વિચાર આવ્યો, ના ના શ્રીખંડ નહીં, આપણે રબડી બનાવીએ તો? એની પત્નીએ કીધું કે તો રબડી બનાવો. તો એનું લિસ્ટ આપતો કે લિસ્ટ તો તમને આપ્યું કે તો શ્રીખંડનું છે કે રબડીમાં બી જ જોઈએ. આના મનમાં થયું કે રબડી બનાવી હોય તો પણ દૂધ સાકર એલચી, શ્રીખંડ બનાવે તો પણ દૂધ સાકર એલચી. એટલે આને એની પત્નીને કીધું તને કઈ સમજણ પડે છે? કે મને તો પડે છે પણ તમને ખબર નથી. એકમ શ્રીખંડિં ચ રબડિં ચ યઃ પશ્યતિ સ પશ્યતિ. શ્રીખંડ અને રબડી એક જ છે, એક જ દૂધમાંથી બને છે. કોઈને રબડી ભાવે, કોઈને શ્રીખંડ ભાવે, પણ તમને જે ટેસ્ટ ગમે તે લો, એની ના નહીં. પણ એ વસ્તુ તો જુદા નથી. આ શ્લોક તમે કોઈ ઠેકાણે હોતા નહીં. એકમ શ્રીખંડિં ચ રબડિં એકમ રામંચ કૃષ્ણં ચ યઃ પશ્યતિ સ પશ્યતિ. રામ અને કૃષ્ણ એક જ છે એવું જે સમજે છે તે સાચું સમજે છે. પરમાત્મા એક છે, વેદોની ઘોષણા છે. એકમ સદ વિપ્રા બહુધા વદંતી. સત્ય વસ્તુ એટલે પરમાત્મા એક જ છે. એના નામ બહુ છે, એના રૂપ બહુ છે. તમને જે નામ અને જે રૂપ ગમે એનું તમે ધ્યાન કરો, જપ કરો, સ્મરણ કરો. જો જપ અને ધ્યાન પરમાત્માનું જ કરાય, વ્યક્તિ કેટલો પણ મોટો હોય એને પ્રણામ કરાય, એની પૂજા કરાય, પણ સ્મરણ ન કરાય, જપ ન કરાય. તમે વ્યક્તિના નામનો જપ કરો, વ્યક્તિનું ધ્યાન કરો. કલિયુગમાં ભગવાનને છોડી અને સાધુ સંત મહાત્માઓનું સ્મરણ થાય છે, એમની જ પૂજા થાય છે.
ગુરુને ગુરુ એટલા માટે કહીએ છીએ કે ગુરુ તમને પરમાત્માનો પરિચય કરાવે. જેમ સેતુ એટલે બ્રિજ હોય છે કે તમે નદીના આ કિનારાથી પેલા પાર નદીને પાર કરીને જઈ શકો, એમ જે ભવ સાગરને પાર કરાવે છે તેનું નામ ગુરુ છે. એટલે જીવનો શિવ જોડેનો સંબંધ જોડાવે એનું નામ ગુરુ છે. જે શિવને જ માનતો નથી તે ગુરુ કેવી રીતે કહેવાય? તો ઉસ્તાદ કહેવાય. ગુરુ કેવી રીતે કહેવાય? જે પરમાત્માને માનતા નથી તેવા લોકો સમાજમાં ગુરુ થઈને બેઠા છે. તે નિરીશ્વરવાદી લોકો છે. તે નીતિમત્તાની વાત કરે છે પણ પરમાત્માને માનતા નથી. એટલે આ યુગમાં ધર્મના વિષયમાં, પરમાત્માના વિષયમાં જે પ્રાથમિક સૂઝ નિર્માણ થઈ, વિજ્ઞાનનું આટલું બધું ડેવલપમેન્ટ થયું, પણ ધર્મના બારામાં હજુ આપણે પાછળ રહ્યા. જે ઘરમાં ગીતા, ભાગવત કે રામાયણનો પાઠ થતો રહે છે ત્યાં એમને આ બધા વિષયોની સૂઝ રહે છે. 12 વર્ષ સુધી છોકરાઓની સ્મૃતિ શક્તિ, મેમરી બહુ સારી હોય છે. ત્યાં સુધી તમે એને જેટલા સૂત્ર, જેટલા શ્લોક રટાવી દો એને સારી રીતે યાદ થઈ જાય. પછી જેમ ઉંમર વધતી જાય એમ વિજ્ઞાન, સમજણ વધે પણ સ્મૃતિ ઘટે. એટલે બાળક એક મંત્ર બોલે તો એ મંત્ર એને બોલતા આવડે પણ મંત્રનું રહસ્ય પહેલા ખબર ના પડે. 12 વર્ષ સુધી બાળકને પહેલા રટાવો, એને સમજાવવાની જરૂર નથી. હાઉ એન્ડ વાય તો એ પછી શીખશે. એટલે આપણે ત્યાં શિક્ષણની પરંપરા આ હતી કે પહેલા વિદ્યાર્થીને સૂત્ર ગ્રંથ ભણાવવામાં આવે અને સૂત્ર ગ્રંથ ભણે પછી એના વિષયમાં સમજણ આપવામાં આવે. એટલે અન્યાન્ય ગ્રંથ જે છે એ વાંચીને આવડે પણ ધર્મશાસ્ત્ર ભણીને આવડે. વેદ કોઈ દિવસ વાંચીને ના આવડે. એ તો તમારે ગુરુના સાનિધ્યમાં જવાનું, ગુરુના ચરણોમાં બેસવાનું. સદ્વિદ્વાનુપશ્રુત્યત પ્રતિદિનમ તત્પાદુકા સેવ્યતામ. સદ્વિદ્વાન ઉપસૃપ્યતામ. સદ્વિદ્વાન હોય એની સાનિધ્યમાં જવાનું. તત્પાદુકા સેવ્યતામ. એટલે આ યુગના અંદર જો ક્રાંતિ કરવાની હોય, ધર્મના વિષયમાં તમારે પ્રોગ્રેસ, પ્રગતિ કરવાની હોય તો તમે યુધિષ્ઠિરને આદર્શ બનાવીને ચાલો. તમે યુધિષ્ઠિરનું સ્મરણ કરશો તો ધર્મની વૃદ્ધિ થશે. જેમ ભગવાનના બારામાં ગેરસમજ છે એમ ધર્મના બારામાં પણ ઘણી ગેરસમજ છે. ઘણા લોકો નીતિને ધર્મ સમજે છે. ઘણા લોકો આવું માને છે કે અમે જુઠ્ઠું બોલતા નથી, ચોરી કરતા નથી, માંસ ખાતા નથી, દારૂ પીતા નથી એટલે અમે ધાર્મિક જ છે, ભગવાનને માનવાની શું જરૂર છે? એમને એવું કહો કે આ બધા ગુણ ગધેડામાં છે. ચોરી કરતો નથી, જુઠ્ઠું બોલતો નથી, દારૂ પીતો નથી, સિગાર પીતો નથી, માંસાહાર કરતો નથી, આ બધા ગુણ ગધેડામાં છે. એટલે શું? આટલી વાત પર્યાપ્ત નથી? આ તો હોવું જ જોઈએ પણ કેવળ આટલી વાત છે એટલે ઈશ્વરની જરૂર નથી. આવું જો તમે સમજતા હોય તો ખોટી વાત છે. ધર્મ એ નીતિનો પતિ છે અને ધર્મ વગરની નીતિ વિધવા છે. એટલે ધર્મમાં નીતિ આવી જાય પણ નીતિમાં ધર્મ આવતો નથી. હા, સમાજમાં એવા કેટલાક લોકો છે જે ધર્મનું બાહ્યાચરણ કરે છે અને અપ્રામાણિક છે. એટલે આપણે એવું બોલીએ છીએ કે આ ધાર્મિક છે પણ અપ્રામાણિક છે, નીતિમાન નથી, પણ એ ધાર્મિક જ નથી. જે ધાર્મિક હોય એ અપ્રામાણિક હોઈ શકતો જ નથી. જે ધાર્મિક હોય એ અનીતિમાન કે ચોર હોઈ શકતો જ નથી. એ વ્યભિચારી હોઈ શકતો જ નથી. નહીં તો એ ધાર્મિક નથી. કેવળ વેશભૂષા ધારણ કરે છે કે ધર્મનું બાહ્યાચરણ છે કે મંદિરમાં પ્રણામ કરવા જાય એટલી ધાર્મિકતાની વ્યાખ્યા નથી. ધાર્મિક કોને કહેશો? જેને વેદોમાં આસ્થા છે એ ધાર્મિક છે. નાસ્તિકો વેદ નિંદક. નાસ્તિક કોણ છે? જે વેદની નિંદા કરતો હોય, જે વેદને ન માનતો હોય તે નાસ્તિક છે. જો તમારે ધર્મના વિષયમાં ગતિ કરવી હોય તો તમે યુધિષ્ઠિરનું સ્મરણ કરો. ધર્મો વિવર્ધતિ યુધિષ્ઠિર કીર્તનેન પાપમ પ્રણશ્યતિ વૃકોદર કીર્તનેન શત્રુર્વિનશ્યતિ ધનંજય કીર્તનેન માદ્રેષુ તૌ કથયતામ ન ભવન્તિ રોગા. ધર્મો વિવર્ધતિ યુધિષ્ઠિર કીર્તનેન. યુધિષ્ઠિરનું કીર્તન કરવાથી, સ્મરણ કરવાથી ધર્મની વૃદ્ધિ થાય છે.
પાપમ પ્રણશ્યતિ વૃકોદર કીર્તનેન. ભીમનું એક નામ વૃકોદર છે. વૃક કોને કહેવાય? વૃક એટલે વરુ. આ વરુ હોય ને એને ભૂખ બહુ લાગે, ખા 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 ખા. જો કે ઘણા લોકોનો આવો સ્વભાવ હોય, ખા ખા જ કરતા હોય, બીજું કઈ કામ નહીં. બહુ ખા ખા કરશો ને તો શરીરમાં જડતા આવશે. એટલે જે વિદ્યાર્થીઓ બહુ ખાયા કરતા હોય ને તેમને પછી વાંચવામાં વિક્ષેપ આવે, પછી ચોપડી હાથમાં લે કરો પછી આવે કેન આવે. જો એટલા માટે ગીતાકારે યુક્તાહાર વિહારસ્ય, ગીતાકારે એવું લખ્યું કે યુક્ત આહાર અને યુક્ત વિહાર કરનારને યોગ સિદ્ધ થાય છે. અતિ ખાનારને અને અતિ ભૂખ્યા રહેનારને, અતિ જાગનારને અને અતિ ઊંઘનારને યોગ સિદ્ધ થતો નથી. ભગવાન બુદ્ધની એક વાત બહુ પ્રસિદ્ધ છે. ભગવાન બુદ્ધની પાસે કોઈ એક શિષ્ય ગયો, તે જિજ્ઞાસુ હતો. ભગવાન બુદ્ધને કહ્યું, મારે સત્યના વિષયમાં કંઈક જાણવું છે. મેં આપની કીર્તિ બહુ સાંભળી છે, તમે મને એવો સરળ થોડાક સૂત્રોમાં ઉપદેશ આપો કે મને સત્યનું રહસ્ય સમજાય. ક્યાંક વીણા પડેલી હતી. બુદ્ધે એ વીણાના તાર હતા તેને એમ ઢીલા કરી નાખ્યા, પછી પેલાના હાથમાં, પછી કીધું કે આ વીણા વગાડ. પેલા કીધું કે આ તો નહીં વાગે. એટલે બુદ્ધ એના તાર એટલા બધા કસીને ટાઈટ કર્યા, પછી કીધું હવે વગાડ. એ તો પણ નહીં વાગે. કે અતિ ટાઈટ હશે તો તૂટી જવાનો ભય રહેશે, અને ઢીલી હશે તો આંગળા અટવાશે, એમાંથી માધુર્ય સંગીત નહીં નીકળે. બુદ્ધે કીધું જીવનનું પણ આવું જ છે. અતિશય શરીરને ત્રાસ આપનાર યોગી થઈ શકતો નથી, અને શરીરના બહુ લાળ ગળાવનાર યોગી થઈ શકતો નથી. એટલે અતિ ભોગીને અને અતિશય ત્યાગ કરનારને યોગ સિદ્ધ થતો નથી. શરીરને ટકાવવા માટે આવશ્યક હોય તેટલું લો, પણ ભોજનમાં આસક્તિ ન રહે. પણ ભીમસેનને ભૂખ બહુ લાગતી હતી. ભીમસેનનું જે ઉદર હતું ને તે વરુ જેવું હતું, એટલે ભીમસેનનું એક નામ થયું વૃકોદર. બહુ ભૂખ લાગતી હતી ભોજનમાં. ભીમસેનને બહુ આસક્તિ હતી. તમે મહાભારત વાંચો ને તો તમને આશ્ચર્ય થાય કે આટલું બધું કોઈ માણસ ખાય. કદાચ વેદવ્યાસે અતિશયોક્તિ અલંકારનો ઉપયોગ કર્યો હશે એવું તમારા મનમાં વિચાર આવે. પણ આજકાલ તો તમે ટીવી પર આ બધા ગિનિસ બુકના રેકોર્ડ જોવો છો. 1 મિનિટમાં આટલા મરચા ખાઈ ગયો, કોઈ આટલા ઈંડા ખાઈ ગયો, એક આ ખાઈ ગયો, એક સુમો આવે છે તે આટલું દહીં ખાઈ ગયો, આવું બધું તમે જુઓ છો. એટલે હવે તમને લાગે છે ના ના, અત્યારે આ યુગમાં આટલું જો ખાનાર લોકો હોય અને આજે પણ આવું શરીર હોય, એમાં એક તો એવો છે કે પાડા કરતા એનું વજન વધારે છે. એટલે હવે તમને આ બધું જયારે તમારો અભ્યાસ થવા લાગ્યો, તમે ગિનિસ બુક અને આ બધું જોવા લાગ્યા, એટલે તમને લાગ્યું ના શક્ય છે કે ભૂમિ પર આવા લોકો હોઈ શકે છે. જ્યાં સુધી આ બધાથી લોકો પરિચિત નતા ત્યાં સુધી તરતરની શંકાઓ હતી, આવું હોઈ શકે, આવી શક્તિ હોઈ શકે, આવા માણસો હોઈ શકે. હવે તો તમે આ બધું જોવા લાગ્યા છો. આગળ ભીમસેનના વિષયમાં તમને કહીશ, પણ આરંભમાં લખ્યું કે ધર્મો વિવર્ધતિ યુધિષ્ઠિર કીર્તનેન. જો ધર્મરાજ યુધિષ્ઠિર, આપણે ત્યાં લોકો આવું સમજાવે છે કે રાજ સત્તામાં ધર્મની જરૂર નથી, અને અમારે ત્યાં તો રાજા કેવો હતો, એનું નામ જ હતું ધર્મરાજ યુધિષ્ઠિર. પછી એનું રાજ્ય કેવું હોય. અને યુધિષ્ઠિર સાક્ષાત ધર્મરાજના અવતાર છે. આ યુધિષ્ઠિર ધર્મના વિષયમાં પ્રચાર પ્રસાર કરી શક્યા અને એક આદર્શ જીવન જીવી શક્યા. એનું કયું કારણ હતું? યુધિષ્ઠિરે વ્યક્તિગત વાતને એટલી મહિમા નથી આપી. યુધિષ્ઠિરમાં સંઘ નિષ્ઠા છે. સંઘ નિષ્ઠા જ્યારે આવે ત્યારે વ્યક્તિગત સ્વાર્થ ખલાસ થવો જોઈએ અને વ્યક્તિગત મહત્તા તમારી ન રહેવી જોઈએ. એટલે જ્યારે સમાજની અને વ્યક્તિની વાત આવતી હોય ત્યારે સમાજના હિત માટે વ્યક્તિગત મૂલ્યો છે એની પરવા કે ચિંતા ન કરવી જોઈએ. જો કૌરવો અને પાંડવોમાં ભેદ આ જ છે કે પાંડવોમાં સંઘ નિષ્ઠા છે અને કૌરવોમાં વ્યક્તિગત પરાક્રમમાં બહુ હુંસાતુસી છે. એટલે કર્ણ પરાક્રમી છે, ભીષ્મ પરાક્રમી છે, પણ આ બંને કેવા છે? ભીષ્મ કર્ણના ઉપર આક્ષેપ પ્રહાર કરે છે અને કર્ણ પિતામહ ભીષ્મ માટે ગુરુકુલાધમ આવા શબ્દનો પ્રયોગ કર્યો છે એક ઠેકાણે. આ કર્ણને આટલો બધો અહંકાર હતો, હું એકલો જ પાંડવોને જીતી શકવાનું સામર્થ્ય રાખું છું. જ્યારે સેનાપતિ પદની નિયુક્તિ કરવાની વાત આવી ત્યારે આ કર્ણ આવું બોલ્યો કે જ્યાં સુધી પિતામહ ભીષ્મ યુદ્ધ ભૂમિમાં હશે ત્યાં સુધી હું શસ્ત્ર નહીં ઉઠાવું.
જોઈ લો કે પિતામહ ભીષ્મ કેવી રીતે યુદ્ધ જીતે છે. અને પિતામહ ભીષ્મ પડ્યા અને આચાર્ય 3 સેનાપતિ થયા. જો કર્ણ પાછી યુદ્ધમાં આવ્યો છે, આ બધા એક સાથે ભેગા રહી શકતા નથી. અને પાંડવોમાં સેનાપતિ કોણે બનાવ્યો? કદાચ પાંડવોના સેનાપતિમાં પહેલો સેનાપતિ કોણ થયો નામ બધાને યાદ હશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. પછી પાંડવોમાં સેનાપતિ બદલવાની જરૂર ન પડી. અને કોણે સેનાપતિ બનાવ્યો? ધૃષ્ટદ્યુમ્નને બનાવ્યો. તે દ્રૌપદીનો ભાઈ છે. હવે અહીંયા ભીમ જેવો યોદ્ધા છે એને બનાવ્યો નહીં, અર્જુનને બનાવ્યો નહીં. અને શ્રી કૃષ્ણ કીધું ધૃષ્ટદ્યુમ્નને સેનાપતિ બનાવવાનો છે. અને શ્રી કૃષ્ણની આજ્ઞા થાય પછી બુદ્ધિ ચલાવવાની નહીં, ડાપણ કરવાનું નહીં. આપણે બધા ભગવાનને પગે લાગીએ, શ્રી કૃષ્ણને માનીએ, પણ શ્રી કૃષ્ણનું માનતા નથી. એટલે છોકરો બાપને આમ પગે લાગે, પછી પ્રણામ કરે, પછી બાપા કે એક ગ્લાસ પાણી લાવતો કે તો મારાથી નહીં, એને ભક્ત કહેવાય? એવું આપણે ભગવાનને માનીએ. અને શ્રી કૃષ્ણ અર્જુનને બોલાવીને કીધું તારે યુદ્ધના મેદાનમાં જવાનું છે, તું દુર્ગાનો પાઠ કર. અને અર્જુને દુર્ગા સ્તુતિ કરી. એટલું જ નહીં, યુદ્ધમાં લડવાનું છે એટલે કૈલાસ ઉપર જા, ભગવાન શંકરને પ્રસન્ન કર અને પાશુપતાસ્ત્ર લાવ. અને શ્રી કૃષ્ણની આજ્ઞાથી એટલે અર્જુન ગયા અને શંકરની સ્તુતિ કરી અને પાશુપતાસ્ત્ર લાવ્યા. અર્જુને એવું કીધું નહીં મારો અન્યાશ્રય થઈ જાય પ્રભુ, તો હું નહીં જો, તમારે આપવો હોય તો આપો. આવું બોલ્યો નહીં. શ્રી કૃષ્ણને માનો છો અને શ્રી કૃષ્ણનું માનતા નથી. તમે જેને માનો છો માનો ત્યારે કહેવાય કે જ્યારે તમે એની આજ્ઞાનું પાલન કરો. એટલે ભગવાને આવું કીધું, સાંજ સવાર મારી આરતી ઉતારતો હોય, પગે લાગતો હોય, દંડવત પ્રણામ કરતો હશે, પણ મારી આજ્ઞાનું પાલન કરતો નથી. મદ ભક્તોપી નમે પ્રિય, એ મારો ગમે તેવો ભક્ત હોય પણ મને પ્રિય નથી. ભગવાનની આજ્ઞા અનુસાર ચાલો. ભગવાને જે આજ્ઞા આપી છે તેનું પાલન કરો. અને એ પાલન કરવા માટે પણ આપણા મનને ન ગમતું હોય તો તમારું મન મોટું કે ભગવાનની આજ્ઞા મોટી? યુદ્ધના મેદાનમાં કેવી ભયાનક પરિસ્થિતિ થઈ. સાત્યકી યુદ્ધમાં લડતો હતો. આ બબરુ વાહન બબરુજીત સામે લડતો હતો. અને એ સાત્યકી સામે એવી રીતે લડતો હતો, ભગવાનને એમ થયું કે જો હવે આ યુદ્ધ ચાલુ રહેશે તો આ સાત્યકીનું શું થશે? અને અર્જુનને કીધું પેલાના હાથ કાપી નાખ. યુદ્ધ નીતિથી વિરુદ્ધ વાત હતી. હાથ કેવી રીતે કાપી નાખવા? પણ આજ્ઞા ગુરુણામ વિચારણીય. આ તો જગતગુરુ પણ છે અને પરમાત્મા પણ છે. ભગવાનની આજ્ઞા થાય પછી નોટ ટુ ક્વેશ્ચન વાય બટ ડુ ઓર ડાય. ભગવાને આજ્ઞા કરી પછી તમારે અક્કલ ચલાવવાની જરૂર નહીં. અર્જુનને માટે તો એટલી મોટી સમસ્યા આવી, જેને પોતાનું પૌરુષ હોય એટલે જે પોતે શક્તિશાળી હોય એને જ્યારે નમવાની વાત આવે તો પૂછે છે. પિતામહ ભીષ્મની સામે લડવાનું હતું અને અર્જુનને કહેવામાં આવ્યું કે શિખંડીને વચમાં ઉભો રાખ અને એની પાછળ રહીને પિતામહ ભીષ્મને બાણ માર. તો આ તો અર્જુનના પરાક્રમને ચેલેન્જ હતી. આવું સંતાઈને લડવાનું અને આવો પરાક્રમી માણસ આવી રીતે લડે. કારણ પિતામહ ભીષ્મની આ પ્રતિજ્ઞા છે કે જે સ્ત્રી હોય એની સામે શસ્ત્ર ઉપાડે નહીં. અને શિખંડી પૂર્વ જન્મમાં સ્ત્રી હતો અને પિતામહ ભીષ્મ યુદ્ધમાં અમને કોઈ પાડી જ ન શકે. સ્વેચ્છા મૃત્યુનું વરદાન છે. અને અર્જુન નારાજ થયો, શિખંડીને આગળ રાખીને લડું, મારે આવું યુદ્ધ નથી લડવું. અને શ્રી કૃષ્ણ ગયા. અર્જુન શું થયું? તો કે શિખંડીને વચ્ચે રાખીને કેવી રીતે લડવું? કેવી જ રીતે લડવું જોઈએ. અને જ્યાં શ્રી કૃષ્ણ કીધું પછી અર્જુને કોઈ પ્રશ્ન નહીં કર્યો. તમારે ધર્મનું કામ કરવાનું હોય તો પરમાત્માની આજ્ઞા અનુસાર ચાલવાનું કે પોતાની ઈચ્છા અનુસાર ચાલવાનું? ભગવાન બંસીને વેણુને પોતાની પાસે રાખે છે. શું કામ? ખોસીને રાખે છે. પોતાની કમરમાં ભગવાન લગાડીને રાખે. તમને કોઈ વસ્તુ બહુ પ્રિય હોય, તમે હાથમાં રાખો, છાતીએ લગાડીને રાખો. તમારી પાસે ડાયમંડની થેલી હોય, ધાડ પડે, શું કરો? સૌથી પહેલા એ જ લો ને સાચવો. જેનાથી બહુ પ્રિય છે એને તમે ઉપાડીને રાખો છો, છાતીએ લગાડીને રાખો છો ને. ભગવાન શ્રી કૃષ્ણ પોતાની કમરમાં રાખે, પોતાના હોઠ ઉપર રાખે છે. પણ એનું કારણ રહસ્ય, આ જે વેણું છે એને પોતાનો સૂર નહીં. ભગવાને જે ગીત ગાવું હોય તે ગાવા તૈયાર છે. એ આવું નહીં કે તમે આ જ રાગ વગાડો, આ જ ગીત ગાઓ. રાગ ભગવાનનો, ગીત ભગવાનની પસંદગીનું. તમારી ઈચ્છા વેણુની ઈચ્છા એમાં ન ચાલે. એમાં આપણે ભગવાનની પાસે જઈએ પણ રાગ પોતાનો આલાપ્યા કરે, ગીત પોતાના ગાયા કરે. એક વાર તમારા જીવનની લગામ ભગવાનને સોંપો અને પછી ભગવાનને જ્યાં રથ લઈ જવો ત્યાં લઈ જાય. અર્જુનના વિજયનું રહસ્ય આ છે કે અર્જુને પોતાના રથની લગામ શ્રી કૃષ્ણના હાથમાં સોંપી. આપણે શ્રી કૃષ્ણ શરણમમાં બોલીએ, ભગવાનના હાથમાં પણ લગામ ના આપીએ, આપણા હાથમાં જ રાખીએ.
આપણો ભરોસો કેવો છે, આપણી શ્રદ્ધા કેવી છે? યુધિષ્ઠિરના સંબંધમાં લોકોની બહુ ભ્રાંત કલ્પના છે. ઘણા લોકોને આવી કલ્પના છે કે યુધિષ્ઠિર એક સારા યોદ્ધા હતા, બહુ ઢીલા માણસ હતા, યુદ્ધની ના પાડતા હતા. કદાચ આપણા નેતાઓ પણ બધા યુધિષ્ઠિરની જેમ અહિંસા અહિંસા કરીને એમની પાછળ જ ચાલતા હશે. ખોટી વાત છે. મહાભારતમાં યુદ્ધ માટે અર્જુને ના પાડી છે, યુધિષ્ઠિર તો તૈયાર જ છે. મહાભારતના યુદ્ધમાં યુધિષ્ઠિર પણ લડવા તૈયાર છે અને દુર્યોધન પણ લડવા તૈયાર છે. અર્જુન ના પાડે છે. અને અર્જુન શા માટે ના પાડે છે? અર્જુન યોદ્ધો નતો કે? અર્જુનને ભય હતો કે? અર્જુન તૈયાર શા માટે નથી? એમાં શોક અને મોહ આ બે મૂળ કારણ છે કે મારા ઇષ્ટ મિત્રોને સદા ઉભા છે એટલે અર્જુન યુદ્ધની ના પાડી છે. હમણાં એ ગીતાની ભૂમિકામાં જતો નથી. મારે કહેવાનું છે કે ધર્મરાજ યુધિષ્ઠિર જ્યારે કોઈ નિર્ણય લે છે તો ધર્માનુસાર લે છે, પોતાની વ્યક્તિગત મહત્તાને માનતા નથી. યુધિષ્ઠિર આખા જીવન દરમિયાન સત્ય બોલતા હતા. જીવનમાં ક્યારે સ્વપ્નમાં જે અસત્ય ન બોલે, કોઈની સામે શું અસત્ય બોલે? યુધિષ્ઠિરને ઘણા લોકોએ પૂછ્યું કે યુધિષ્ઠિર તમે અસત્ય કેમ બોલતા નથી? યુધિષ્ઠિર કહે છે મારી જીભને એવો સ્વભાવ થયો છે, જૂઠું બોલાતું જ નથી. આપણું જરા ઉલટું છે, સાચું બોલાતું નથી. આપણી જીભને પણ એવો જ અભ્યાસ પડેલો છે. અભ્યાસ તો બંનેને છે. યુધિષ્ઠિર કહે છે હું અસત્ય બોલી શકતો નથી. જે જીવનમાં ક્યારે અસત્ય બોલ્યો નહીં. અને યુદ્ધનો આરંભ થયો અને યુધિષ્ઠિર આચાર્ય દ્રોણને પ્રણામ કરવાને માટે ગયા. આ યુધિષ્ઠિરનો શિષ્ટાચાર છે કે ગુરુદેવ છે, યુદ્ધમાં લડવાનું છે, ધર્મના માટે, નીતિના માટે, ધર્મની રક્ષા માટે લડીશ, પણ શિષ્ટાચાર ચૂક્યા નહીં. એટલે યુદ્ધ શરૂ થતા પહેલા આચાર્ય દ્રોણને પ્રણામ કરવા માટે ગયા. અને જયારે દ્રોણાચાર્યને પ્રણામ કરવા માટે ગયા ત્યારે દ્રોણાચાર્યને પ્રણામ કર્યા એટલે આશીર્વાદ આપ્યા અને પૂછ્યું યુધિષ્ઠિર તારો વિજય થશે, બોલ શું ઈચ્છા છે? યુધિષ્ઠિરે કીધું ગુરુદેવ આપનું મરણ કેવી રીતે થશે? બહુ ભયાનક પ્રશ્ન પૂછ્યો છે. દ્રોણે કીધું મને કોઈ મારી શકે, મારા હાથમાં શસ્ત્ર હોય અને કોઈ મારી શકે એવું શક્ય નથી. યુધિષ્ઠિર મને કોઈ મારી ન શકે. મૃત્યુના અધિષ્ઠાતા દેવ પણ યમ જો સામે ઉભા હોય, પણ આચાર્ય દ્રોણના હાથમાં શસ્ત્ર હોય, ધનુર્વેદના સાક્ષાત અવતાર હતા, મને કોઈ મારી શકે નહીં. તો ગુરુદેવ અમારો વિજય કેવી રીતે? તમે તો હમણાં આશીર્વાદ આપ્યો કે તારો વિજય થાય અને તમે એવું કહો છો તમારું મરણ ન થાય. ત્યારે આચાર્ય દ્રોણે કીધું હા એક સંભાવના છે, હું એવા કોઈ શોકના સમાચાર સાંભળું અને શસ્ત્રનો ત્યાગ કરું, મારા હાથમાં શસ્ત્ર ન હોય ત્યારે મને કોઈ આવીને મારી શકે છે. શ્રી કૃષ્ણ તો ધર્મની રક્ષા માટે આવ્યા છે, પુનઃસ્થાપના માટે આવ્યા છે. અશ્વત્થામા હાથીને મારી નાખ્યો અને ભીમને કીધું જા ઘોષણા કર અશ્વત્થામા મરાયો છે, અને ભીમસેને હાથીને મારી નાખ્યો અને ભીમસેને ઘોષણા કરી અશ્વત્થામા હણાયો છે. અને આચાર્ય દ્રોણે સાંભળ્યું, કીધું કે અશ્વત્થામા એમના પુત્રનું નામ છે કે અશ્વત્થામાનું મરણ થયું. દ્રોણે કીધું યુધિષ્ઠિર કે તો હું માનું. જો સામે પક્ષમાં ઉભા છે પણ યુધિષ્ઠિર માટે આટલો વિશ્વાસ છે કે યુધિષ્ઠિર અસત્ય બોલશે જ નહીં. અને યુધિષ્ઠિરને બોલવાનું કીધું એટલે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કીધું યુધિષ્ઠિર કહો અશ્વત્થામાનો હણાયો છે, મરણ થયું છે. જો યુધિષ્ઠિર સત્ય બોલવાનો આગ્રહ રાખે અને દ્રોણાચાર્ય શસ્ત્ર ન છોડે તો પાંડવોનો વિજય ન થાય. અને જો અસત્ય બોલે તો ધર્મરાજના સત્યનો પ્રભાવ એવો હતો કે સત્યના પ્રભાવને કારણે ધર્મરાજનો રથ ભૂમિ કરતા અદ્ધર ચાલતો હતો. અને જ્યારે આવું કહેવામાં આવ્યું યુધિષ્ઠિરને અને યુધિષ્ઠિર આવી રીતે થયો ત્યારે અર્જુનની મનસ્થિતિ એવી થઈ કે ભગવાનને આરંભમાં જેવો શ્રમ કરવો પડ્યો હતો એવો ફરી શ્રમ કરવો પડ્યો અર્જુનને સમજાવવા માટે. કૃપાચાર્ય અને આચાર્ય દ્રોણની સામે જ્યારે શસ્ત્ર લઈને યુદ્ધમાં ગયા ત્યારે અર્જુને કીધું કે જો મને આવી ખબર હોત તો યુદ્ધના મેદાનમાં ના આવત. આવું કપટ કરીને દ્રોણને મારવામાં આવ્યા. ગુરુનો વધ આટલી ક્રૂરતાથી અને અર્જુનના મનમાં જે વિલાપ થયો છે છતાં પણ જ્યારે ધર્મની વાત આવી ને ત્યારે વ્યક્તિગત નિર્ણય નહીં. જો યુધિષ્ઠિર આવો આગ્રહ રાખત કે મારે સત્ય જ બોલવું છે, વિજય કેવી રીતે થાય? એટલે એક તરફ તમારો સ્વધર્મ એટલે વ્યક્તિગત ધર્મ છે અને એક તરફ રાષ્ટ્ર ધર્મ છે. જ્યારે સમાજ અને વ્યક્તિની વાત આવે ત્યારે વ્યક્તિગત ગુણધર્મ કરતા સમાજ એ મોટો છે. અને તેથી યુધિષ્ઠિરે પોતાની વાતનો આગ્રહ ન રાખતા સંઘ નિષ્ઠા બતાવી અને કીધું અશ્વત્થામા હણાયો છે.
ધર્મની રક્ષા કરવાની હોય તો વ્યક્તિગત અભિમાન છોડી દેવું પડે અને સમાજ અને રાષ્ટ્રનો વિચાર કરવો પડે. એટલા માટે સંન્યાસીઓના કોઈ નિયમ નહીં, સંન્યાસીને શિખા નહીં, સંન્યાસીને સૂત્ર નહીં, સંન્યાસી સંધ્યા પૂજા કરવાની જરૂર નહીં. એનું કારણ જેને પોતાનું જીવન સમાજ અને રાષ્ટ્ર માટે આપ્યું છે એ જો નિયમમાં આબદ્ધ થઈને રહે, એક ક્લાર્ક અને શિક્ષક નિયમ પ્રમાણે રહે તો ચાલે કે સવારે ને આટલા વાગે ડ્યુટી પર પહોંચવાનું, રાત્રે યુદ્ધનો સમય થાય અને પેલો સૈનિક ઉઠે ને કે મારે સંધ્યા કરવાની છે, હમણાં તો યુદ્ધમાં નહીં જવાય, ચાલે? પછી માર્શલ લો કેવો હોય? સૈનિકની એક પોતાની ડ્યુટી છે, સૈનિકના એક પોતાના ગુણધર્મ છે. જ્યારે ધર્મની રક્ષાની વાત આવે ત્યારે વ્યક્તિગત ગુણધર્મને બદલે સંઘનિષ્ઠ આવશ્યક છે. આ જો સમજણ તમારામાં પેદા થાય તો ધર્મની રક્ષા થાય. ધર્મો વિવર્ધતિ યુધિષ્ઠિર કીર્તનેન. એકવાર એવો પ્રસંગ બન્યો, પાંડવો વનમાં હતા અને દ્વૈત વનમાં ગયા હતા. ત્યારે બધા બહુ થાકી ગયા હતા એટલે તરસ લાગી હતી. આ પાંડવોમાં યુધિષ્ઠિર સૌથી મોટા, પછી ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ. સહદેવ અને નકુલ. નકુલ સૌથી નાનો હતો એટલે એને કીધું કે બધાને જળ પીવાની ઈચ્છા છે, કોઈ ઠેકાણે જળ દેખાય તો લઈ આવ. એટલે એને ઝાડ ઉપર ચડીને જોયું કે અમુક પ્રકારના ઝાડ દેખાય છે એટલે નજીકમાં કોઈ જલાશય હોવું જોઈએ. અને સારસ અને હંસોનો અવાજ સંભળાયો એટલે એને અનુમાન કર્યું કે આટલામાં કોઈ જલાશય હોવું જોઈએ. એટલે નકુલ જળ લેવા માટે ત્યાં ગયો. હવે નકુલ હજુ તો આ સરોવરના કિનારા પર આવ્યો અને અંદર પ્રવેશ કરવા થાય એટલામાં એક યક્ષ ત્યાં આવ્યો અને આકાશવાણી થઈ, હે નકુલ, તું આ સરોવરમાં પાણી પીવા માટે ઘૂસે છે, પણ હું જે પ્રશ્ન પૂછું છું એના ઉત્તર આપ, અને જો તું એના ઉત્તર આપ્યા વગર પાણી પીવાના માટે જઈશ તો તારું મરણ થશે. નકુલને તરસ બહુ લાગી હતી. મનમાં વિચાર કર્યું પહેલા જળ પીવું અને પછી ભાઈઓ માટે પાણી લઈ જાઉં. હવે હમણાં આના પ્રશ્નોના ઉત્તર આપતો ક્યાં બસું, એવો વિચાર કરી અને નકુલ અંદર આમ પ્રવેશ કરીને જળ પીવા જાય એટલામાં તો તરત જ ઉછળીને ભૂમિના ઉપર પડ્યો. અહીંયા યુધિષ્ઠિર રાહ જોતા બેઠા કે પેલો પાણી લેવા ગયો હજુ સુધી ના આવ્યો. એટલે સહદેવને બોલાવીને કીધું કે જા, નકુલ કેમ આવ્યો નથી તપાસ કરી. એટલે સહદેવ કહ્યું, એ પણ પાણી પીવા ગયો. એ જ ઘટના બની, આકાશવાણી થઈ. એ સરોવરમાં એક યક્ષ હતો, તે વૃક્ષની પાછળ આમ ઉભેલો હતો અને એને જ આવું કહ્યું કે જો આ જળનું પાણી મારા પ્રશ્નનો, આ સરોવરનું પાણી મારા પ્રશ્નનો ઉત્તર આપ્યા વગર પીશ તો તારું પણ મરણ થશે. સહદેવે પરવા ના કરી, જળ લીધું અને આમ પીવા જાય. એ પણ નકુલની બાજુમાં ભૂમિ પર પડ્યો. એને વાર થઈ, યુધિષ્ઠિરને ચિંતા થઈ. અર્જુનને કીધું એટલે હજુ આવ્યા નથી, તું જા. અર્જુન આવ્યો. અર્જુન આમ જળ લેવા માટે જાય, ફરીથી પેલો યક્ષ બહાર આવ્યો અને કીધું કે મારા પ્રશ્નનો ઉત્તર આપ્યા વગર અર્જુન જો જળ પીવાનું સાહસ કરીશ તો આ તારા બે ભાઈ પડ્યા છે ત્યાં તું પણ જઈશ. અર્જુને કીધું કે હવે તે ગાંડીવનો ચમત્કાર જોયો નથી, તું રહીશ તો કોઈને પ્રશ્ન પૂછીશ ને, હું પહેલા જળ પીશ અને પછી તારી સાથે વાત કરીશ. અને અર્જુન જળ પીવા ગયો, અર્જુન પણ ત્યાં જ પડ્યો. એ પાછો ના આવ્યો એટલે ભીમસેનને કીધું તું જા. એટલે ભીમસેન આવ્યો. ભીમસેન સાથે પણ એ જ ઘટના બની અને ભીમસેન જળ પીવા ગયો, વળી ત્યાં પડ્યો. એ ના આવ્યો. હવે યુધિષ્ઠિરના મનમાં થયું બધા આ જ માર્ગથી ગયા છે, કોઈ પાછું આવ્યું જ નહીં. એટલે યુધિષ્ઠિર ત્યાં ગયા અને જ્યાં જળના કિનારે આવી અને આમ પાણી લેવા માટે ગયા, ફરી યક્ષ બહાર આવ્યો અને કીધું યુધિષ્ઠિર, તારા ચારે ચાર ભાઈઓ મારો પ્રશ્નનો ઉત્તર આપ્યા વગર જળ પીવા ગયા માટે અહીંયા પડ્યા છે, એટલે હું તને પ્રશ્ન પૂછું છું એના તો ઉત્તર આપ. યુધિષ્ઠિરે કીધું, તમે યક્ષના સ્વરૂપમાં આવ્યા છો, મારું એવું માનવું છે તમે કોઈ રુદ્ર છો, આદિત્ય છો, પશુ છો, આપ કોઈ સાક્ષાત દેવ હોય તેવા દેખાવ છો. એનું કારણ મારા આ ચાર ભાઈઓ એવા છે કે કોઈ સાધારણ માણસ એમની સામે યુદ્ધમાં કે કોઈ રીતે ટકી શકે નહીં. મારા ભાઈઓ અહીં પડ્યા છે એનો મતલબ જ એવો કે આપ કોઈ અસાધારણ પુરુષ છો. પણ તમારો જે કઈ સંદેહ કે શંકા હોય તે તમે પૂછો અને હું તમારું સમાધાન કરીશ. જે લોકો અભ્યાસુ લોકો છે અથવા તમે કોઈક વાર આવો રૂઢિપ્રયોગ સાંભળતા હશો કે આજ ભારત કે સામને બહુત યક્ષ સમાધાન શું કર્યા એ બધું હમણાં હું તમને કહેતો નથી, પણ યક્ષે જે પ્રશ્ન પૂછ્યા તેના સમાધાન તો યુધિષ્ઠિર કરે જ છે. પણ યક્ષ યુધિષ્ઠિરના પર પ્રસન્ન થાય છે અને ત્યારે એવું પૂછે છે કે આ તારા ભાઈ મારા પ્રશ્નનો ઉત્તર આપ્યા વગર મરણને શરણ થયા છે, આ ચારમાંથી કોઈ પણ એકને હું જીવિત કરીશ, બોલ કોને જીવિત કરું? અને યુધિષ્ઠિરે કીધું નકુલને જીવિત કર્યો. ત્યારે પેલા યક્ષે કીધું હવે એક ફરી પ્રશ્ન મારા મનમાં થયો છે
કે યુદ્ધની આશંકાઓ છે કે યુદ્ધ થઈ શકે છે, અને જે અર્જુનનું આવું સામર્થ્ય છે એને જીવડાવવાને બદલે અને જે ભીમની બાહુબળ આટલું બધું મોટું છે, જે ભીમ આટલો બધો શક્તિમાન છે, એને જીવિત કરવાને બદલે તે નકુલને સજીવન કરવાની ઈચ્છા કેમ કરી? ત્યારે યુધિષ્ઠિરે કીધું કે પાંડુ રાજાની બે પત્ની એટલે એની બે માતાઓ હતી, એક કુંતી અને બીજા માદ્રી. મારે કારણે કુંતીનો વંશ તો છે જ, પણ માદ્રી એટલે મારી બીજી માતા છે એ જ્યારે સતી થઈ, કેમ કે પહેલા કુંતી સતી થવા તૈયાર થયા હતા, માદ્રીએ કીધું કે આ બાળકોની રક્ષા કરવાનું સામર્થ્ય મારામાં નથી, કુંતા તમે જ આ કામ કરી શકશો, મને સતી થવાની આજ્ઞા આપો. અને કુંતાએ સતી થવાની આજ્ઞા આપી. એ માદ્રીનો વંશ પણ રહે અને એટલા માટે નકુલ સજીવન થાય. યક્ષે કીધું તમારો ધર્મ માટેનો જે પ્રેમ છે એ કેવળ વાણીમાં નહીં, તમારા આચરણમાં છે, અને તેથી તમારી ધર્મશીલતાથી હું પ્રસન્ન છું. તમારા ચારે ચારે ભાઈ જીવિત થશે. અને એ ચારે ચાર ત્યાં આગળ ઉભા થયા. એ જ યુધિષ્ઠિર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનું સ્વધામ ગમન થયું અને આ પાંડવોએ નક્કી કર્યું કે અમારે રાજ્યનો ત્યાગ કરી અને હિમાલયમાં મહાપ્રસ્થાન કરવું છે, અને જ્યારે એ બધે જ યાત્રા કરીને હિમાલય તરફ જવાના માટે નીકળ્યા, ત્યારે યુધિષ્ઠિરની સાથે ભીમ, અર્જુન, નકુલ, સહદેવ અને પુત્રો પણ ત્યારે એમની સાથે સાથે જોડાઈ ગયો. દ્રૌપદી તેમની સાથે હતા. જ્યાં હિમાલયમાં પ્રસ્થાન કરવા લાગ્યા અને ખૂબ આગળ ગયા, બહુ ઠંડી અને શીત પ્રદેશ આવવા લાગ્યો, સૌથી પહેલા દ્રૌપદી ઢળી પડ્યા. ભીમસેને પૂછ્યું, મોટા ભાઈ આ દ્રૌપદી ભૂમિ પર પડ્યા છે. યુધિષ્ઠિરે કીધું એમનો સમય પૂરો થઈ ગયો છે એટલે હવે એ શરીર છોડશે. ત્યારે ભીમસેને કીધું, મોટા ભાઈ દ્રૌપદીના ઢળવાનું કારણ શું છે? એમના જીવનમાં કયો અપરાધ થયો છે, કયા કર્મનું આ ફળ છે? યુધિષ્ઠિરે કીધું, આમ તો દ્રૌપદીએ પોતાનું કર્તવ્ય કર્મ બરાબર બજાવ્યું છે, પણ અર્જુન માટે એના હૃદયમાં વિશેષ પક્ષપાતનો ભાવ હતો એટલે દ્રૌપદી પડ્યા છે. થોડીક આગળ ચાલ્યા અને નકુલ ઢળી પડ્યો. ફરી ભીમસેને પૂછ્યું, નકુલના પડવાનું શું કારણ છે? આ કયા કર્મનું ફળ છે? કીધું, નકુલને પોતાના રૂપનું બહુ અભિમાન હતું, હું બહુ રૂપાળો છું. જોકે નકુલ બહુ સુંદર સ્વરૂપવાન હતો, એને પોતાના રૂપનો બહુ ગર્વ હતો અને એને કારણે નકુલનું પતન થયું છે. સહદેવ પડ્યા. ફરી ભીમસેને પૂછ્યું, મોટા ભાઈ સહદેવના પડવાનું શું કારણ છે? કે જ્યોતિષ વિદ્યાનું જ્ઞાન બહુ ધરાવતો હતો અને પોતે બહુ વિદ્વાન છે એવો અહંકાર એના મનમાં હતો. 27 નક્ષત્રના નામ ના આવડે તે મોટા તાંત્રિક ને જ્યોતિષી થઈને બેસી ગયા છે. એમને તો હિમાલય સુધી જવાની જરૂર નથી પડવા માટે. એ સહદેવનું પતન થયા પછી અર્જુન પડ્યા. હવે ભીમસેનના મનમાં થયું કે અર્જુન તો પરમાત્માના આટલા બધા ભક્ત હતા અને શ્રી કૃષ્ણની કૃપા હતી, અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ આવું બોલ્યા કે પાંડવાનામ ધનંજય, પાંડવોમાં અર્જુન હું છું. જેને ભગવાન પોતાની વિભૂતિ કેવડાવે છે એ અર્જુન કયા કારણથી બોલ્યા? અર્જુન એકવાર એવા આવેશમાં બોલ્યા હતા, હું એક જ દિવસમાં બધાને હણીને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરીશ. એને પોતાના બલમાં ભરોસો તો હતો, પણ અતિ ગર્વોક્તિ કરેલી અને અર્જુન એ વચન પાડી ન શક્યા, એને કારણે અર્જુનનું પતન થયું છે. પછી ભીમસેન, હજુ વાણી તો ચાલુ જ હતી એટલે ભીમસેને કીધું, મોટા ભાઈ મારા પતનનું કયું કારણ છે? કીધું, તને ભોજનમાં બહુ આસક્તિ હતી એટલે તારું પતન થયું છે. પછી યુધિષ્ઠિર આગળ ચાલ્યા અને ઇન્દ્ર વિમાન લઈને આવ્યા યુધિષ્ઠિરનો સત્કાર કરવાને માટે. જો દેવર્ષિ નારદ આવું બોલ્યા છે કે બધા બહુ રાજાઓ સ્વર્ગલોક અને સત્યલોકમાં ગયા છે, આજ સુધી મેં પૃથ્વી પર એવો એક પણ રાજા જોયો નથી જે પોતાના આ શરીર સાથે સ્વર્ગમાં ગયો હોય. એવા એકમાત્ર યુધિષ્ઠિર છે કે જેને લેવાને માટે સાક્ષાત ઇન્દ્ર આવ્યા અને ઇન્દ્રે કીધું કે તમે આ વિમાનમાં બેસો. અને યુધિષ્ઠિર બેસવા લાગ્યા ત્યારે જે પુત્રો એમની સાથે આમ ચાલતો ચાલતો આવેલો એ ત્યાં ઉભેલો હતો, એટલે યુધિષ્ઠિરે કીધું, આ મારી સાથે ક્યાંથી ચાલતો આવે છે એને પણ સાથે લઈ. ઇન્દ્રે કીધું, કૂતરાને સ્વર્ગમાં પ્રવેશ ન મળે. યુધિષ્ઠિરે કીધું, પણ મારી જોડે આવે છે એને મૂકીને હું કેમ આવું? કીધું, ત્યાં તારા ભાઈઓને છોડ્યા, દ્રૌપદીને છોડી અને આ કૂતરા માટે આટલી બધી આસક્તિ? યુધિષ્ઠિરે કીધું, આસક્તિ નથી. જ્યાં સુધી દ્રૌપદી અને ભાઈઓમાં પ્રાણ હતા ત્યાં સુધી મેં એમનો ત્યાગ કર્યો નથી. એ ઢળી પડ્યા અને જ્યારે શરીર રહ્યું ત્યારે મરણ ઉપર કોઈનો વશ ચાલતો નથી, માટે મેં એમને છોડ્યા છે. પણ હજુ આ કૂતરાનો પ્રાણ છે, એને મારો સાથ છોડ્યો નથી, હું એનો સાથ કેમ છું?
તો કીધું તો પછી તમને ત્યાં પ્રવેશ નહીં મળે. યુધિષ્ઠિરે કીધું તો હું અહીંયા જ પ્રસન્ન છું, મારે ત્યાં આવવું નથી. અને ઇન્દ્ર પ્રસન્ન થયા. સાક્ષાત ધર્મરાજ કૂતરાના વેશમાં આવ્યા હતા અને યુધિષ્ઠિરને કીધું તારી પરીક્ષા કરવાને માટે આ હું રૂપ લઈને આવ્યો હતો. મારી સાથે જે ચાલવા વાળો મારો ભક્ત છે એનો ઉદ્ધાર ન થાય તો મારે પણ સ્વર્ગમાં આવવું નથી. ધર્મો વિવર્ધતિ યુધિષ્ઠિર કીર્તનેન. એક કૂતરાના માટે પણ યુધિષ્ઠિરે સ્વર્ગનો ત્યાગ કરવાનું કહ્યું હતું અને ધન સંપત્તિ માટે ભાઈનો, બાપનો, દીકરાનો બધાનો ત્યાગ કરવા વાળા લોકો જ્યારે આપણે પૃથ્વી પર જોઈએ છે ત્યારે કલિયુગના વિષયમાં હજુ તો કલિયુગનો આરંભ છે. જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ હતા ત્યાં સુધી કલીનો પ્રવેશ આ પૃથ્વી પર ન થયો. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામમાં ગયા ત્યારે કલીનો પ્રવેશ થયો. ત્યાં સુધી કલીનો પ્રવેશ થઈ ન શક્યો. પાપમ પ્રણશ્યતિ વૃકોદર કીર્તનેન. જો તમે ભીમસેનનું કીર્તન એટલે સ્મરણ કરો તો તમારા પાપનો નાશ થાય. જો સાધારણ માણસને પણ પાપનો ભય હોય છે. કેટલાક લોકોને પાપનો ભય નથી તેનું કારણ એવું છે કે એને પાપ અને પુણ્યના વિષયમાં સમજણ નથી. અર્જુન પાસે પરાક્રમ બહુ હતું પણ યુદ્ધની ના પાડી. કયો ભય હતો? અર્જુને એક જ વાત કરી કે પ્રભુ હું યુદ્ધમાં લડું અને આ લોકો મરાઈ જાય અને એમની જે સ્ત્રીઓ છે તે વિધવા થાય અને કદાચ એ સંયમ ન રાખે અને એનાથી વર્ણસંકર પ્રજા થાય તો એમનો ઉદ્ધાર નહીં થાય. શંકરો નરકાયૈવ કુલજ્ઞાનમ કુલસ્ય ચ પતંતિ પિતરો હેસામ લુપ્ત પિંડોદક ક્રિયા. અને એમની પિંડોદક ક્રિયાઓ લુપ્ત થશે. ભગવદ ગીતાના અંગ્રેજીમાં નહીં દુનિયાની 22-23 ભાષાઓમાં ભાષાંતર થયા પણ દુનિયાના બીજા કોઈ સંપ્રદાયના ગ્રંથોને તમે ભાષાંતર કરો તો બરાબર છે પણ જ્યારે ભગવદ ગીતાનું ભાષાંતર કરતા હોય તો એને કોઈ ભાષામાં સમજાવવાનું કઠિન છે. અને જ્યારે ભગવદ ગીતાનું અંગ્રેજી ટ્રાન્સલેશન કરવાનો આરંભ થયો અને પ્રથમ અધ્યાયમાં જ આ પ્રશ્ન આવ્યો કે અર્જુન આવી રીતનું બોલ્યો કે શંકરો નરકાયૈવ કુલજ્ઞાનમ કુલસ્ય ચ પતંતિ પિતરો હેસામ લુપ્ત પિંડોદક ક્રિયા. અને પિંડોદક ક્રિયાનું ટ્રાન્સલેશન શું કરવું? એટલે બહુ શ્રમ કર્યા પછી એમને શોધી નાખ્યું અને પછી બ્રેકેટમાં લખ્યું રાઈસ બોલ. હવે તમે મને કહો પિંડ એટલે જેને શ્રાદ્ધની ક્રિયાની સમજણ હોય ને ખબર પડે પિંડ દાન કરો છો તે. હવે રાઈસ બોલ વાંચ્યા પછી એના મનમાં લાગે કદાચ કોઈ પાર્ટીમાં અર્જુન ગયો હોય ત્યાં બહુ વેરાયટી હોય એમાં કોઈ રાઈસ બોલ પછી એનું વર્ણન લખવું પડે કે આ રાઈસ બોલ જે બનાવવામાં આવે છે એ તો કોઈ મરણ થાય એની ઉત્તર ક્રિયામાં એનું એવું બધું ડિસ્ક્રિપ્શન આખું વર્ણન લખવું પડે ત્યારે તમને પિંડના વિષયમાં કંઈક સમજણ આવે. ઉર્દુમાં ટ્રાન્સલેશન થયું ભગવાનનું ને ઈશ્વરનું ટ્રાન્સલેશન શું. હવે હમણાં ઉર્દુ ભાષાના વિષયમાં તમને કઈ બોલતો નથી ભાઈ. એની ભાષા કહેવાય એમાં ભાષાના ગુણધર્મ જ નથી. પણ આ બધા વિષયમાં હમણાં મારે તમને એવું કહેવાનું છે કે જ્યારે અર્જુન અપસિદ્ધાંત બોલ્યો ત્યારે ભગવાને ખંડન કર્યું પણ જ્યારે લુપ્ત પિંડોદક ક્રિયા કીધું ભગવાને લડવાની તો હા પાડી કે લડ પણ ભગવાન એનું ખંડન નથી કર્યું. એટલે ભગવાનને પણ શ્રાદ્ધ માન્ય છે. પિંડોદક ક્રિયા ભગવાનને માન્ય છે. આ ભીમસેન એવા છે કે જેનું સ્મરણ કરવાથી પાપનો નાશ થાય છે. જો આ યુગ નહીં કોઈ પણ યુગમાં ગીતાની આવશ્યકતા એટલા માટે છે કે બધાને ત્યાં ભીમ અર્જુન જેવા બાળકો થાય કે ન થાય પણ પાંડવો જેવી વૃત્તિ તો કમસે કમ નિર્માણ થવી જોઈએ. એટલે ધર્મની રક્ષા માટે ભગવાન કહે છે એટલે ભગવાનના વચનો અનુસાર જો તમે ચાલો તો ધર્મની રક્ષા થાય. જરાસંધ જોડે દ્વંદ્વ યુદ્ધનો પ્રસંગ આવ્યો. હવે ભગવાને ભીમસેનને કીધું કે તારે આની જોડે દ્વંદ્વ યુદ્ધ લડવાનું છે. ભીમસેનને પૂછ્યું તો લડીશ? ભીમસેને કીધું પ્રભુ તમે કહો એની જોડે લડીશ. તમારા મનમાં એમ વિચાર આવે ઘણા લોકોની આવી સમજણ છે કે ભીમસેન એટલે બે કામ ખાવ ને લડવું. એ બે કામ તો એને ભાવતા જ હતા પણ ભીમસેન એટલે ખાવું ને લડવું એવું નહીં. એની બુદ્ધિ એનામાં હતી ને આવું જો સમજતા હશો તો તમને મહાભારતની ખબર નથી. એ ઘટના મહાભારતના પ્રસંગમાં એવી બની કે બંને સેનાઓનું યુદ્ધ ચાલતું હતું. નિયમ એવો હતો કે સૂર્યાસ્ત થાય એટલે શસ્ત્ર ઉપાડાય નહીં. હવે સૂર્યાસ્તનો સમય નજીક હતો. શ્રી કૃષ્ણ ઉભા હતા, ભીમસેન હાથમાં ગદા લઈને ઉભા હતા અને ભીમસેને આમ ગદા ઉપાડીને પ્રહાર કરવા જાય એટલામાં સૂર્ય અસ્ત થયો અને શ્રી કૃષ્ણ કીધું મારી નાખ. ભીમસેને કીધું પ્રભુ આપણે નિયમ એવો કરે છે કે સૂર્ય અસ્ત થાય પછી કોઈને મારીએ નહીં
તો ભગવાને કીધું નિયમનું ઉલ્લંઘન કરીએ તો શું થાય? તો કે પ્રભુ પાપ લાગે. તો ભગવાને કીધું કઈ વાંધો નહીં, પાપ લાગે તો મને અર્પણ કરી દેજે. ભીમસેને કીધું પ્રભુ તમારો સ્વભાવ હું જાણું છું. એકવાર એવો પ્રસંગ બન્યો હતો કે શેરડી ખાતા આપના હાથમાં ક્યાંક વાગ્યું, એમાંથી લોહી નીકળ્યું અને દ્રૌપદી બાજુમાં ઉભા હતા. એમને પોતાની સાડીમાંથી એક ચીંદી ફાડી તમારા અંગૂઠા ઉપર બાંધી કે આંગળીમાં બાંધી. હવે જયારે ચીંદી તમે બાંધી એમાં 999 તાંતણા હતા અને પછી આગળ એવો પ્રસંગ આવ્યો કે દુશાસન દ્રૌપદીનું ચીર ખેંચવા તૈયાર થયો ત્યારે જેટલા તાંતણા હતા એટલા તમે ચીર પૂર્યા. એટલે તમને કોઈ વસ્તુ અર્પણ કરે તમે 1000 ગણું કરીને પાછું આપો છો. હવે હું તમને આટલું પાપ અર્પણ કરું, તમે 1000 ગણું કરીને મને પાછું આપો, એ કામ મારાથી નહીં. એટલે તમે જયારે આવું બોલતા હોય કે યજ્ઞ કર્મ કરોમિ તત્તદખિલમ શંભોસ્તવારાધનમ, હું જે જે કઈ કરું છું પ્રભુ તને અર્પણ કરું છું, એટલે જે જે કઈ એટલે કાળા ધોળા કર્યા હોય તે નહીં. તમે મનમાં વિચારો કે આપણે દુકાનમાં ઊંધું છતું કરી આવીએ, કોઈને ભેળસેળ કરીને વસ્તુ આપી દઈએ અને પછી મંદિરમાં જઈને કહેવાનું યજ્ઞ કર્મ કરોમિ તત્તદખિલમ શંભોસ્તવારાધનમ, જે કઈ કર્યું છે બધું તને અર્પણ કરું છું. તમને કોઈ ઇનામ આપ્યું, તમને કોઈ ડિગ્રી આપી, તમારા મનમાં આવે કે મારે ઇનામ જોઈતું નથી, તમે સભામાં જઈને કોઈ મારે આ ઇનામની જરૂર નથી, મારે એવોર્ડ જોઈતો નથી. પણ તમે કોર્ટમાં જાઓ ને જજ કે 3 વર્ષની સજા અને તમે કહો જજ સાહેબ તમને અર્પણ કરું છું, ચાલે? ઇનામ લેવું કે નહીં એમાં તમને સ્વતંત્રતા છે, સજામાં તમને સ્વતંત્રતા નથી. યજ્ઞ કરવા એટલે જે જે કર્મનો અર્થ એવો નથી કે તમે કઈ ખોટું કર્યું હોય તો અર્પણ કરી આવો. જે કઈ પુણ્યનું કામ છે એ જો ભગવાનને અર્પણ કરો તો ભગવાનને અર્પણ કરવાથી એ 1000 ગણું થઈને અનંત ગણું થઈને તમને પાછું મળે છે. ભીમસેને કીધું પ્રભુ આ મારાથી નિયમનું ઉલ્લંઘન ન થાય. ત્યારે ભીમસેન કેવળ ખાવાને લડવા વાળો નહીં, ભીમસેનનો જે નિર્ણય છે એ યુક્તિયુક્ત છે. અને જરાસંધને મારવાની વાત આવી. હવે દુર્યોધનને જરાસંધને મારીને કઈ રાજ તો જોઈતું નતું, મગધનું રાજ્ય જોઈતું નતું. અરે જરાસંધને માર્યા પછી ભગવાનને પણ રાજ્યની ઈચ્છા નથી. એનો પુત્ર સહદેવ હતો, એને રાજ્ય પાછું આપ્યું. પણ આ જરાસંધ જે આસુરી વૃત્તિના લોકો હતા એનું સંગઠન કરવા વાળો, એને 86 રાજાઓને કેદ કરીને રાખ્યા હતા અને 100 થાય પછી યજ્ઞ કરવાનો નિર્ણય કર્યો હતો. એ 86 રાજાઓની મુક્તિ કરી અને ધર્મની રક્ષા કરવાની હતી. અને ભીમની શક્તિનો ઉપયોગ ધર્મની રક્ષા માટે થાય. અને ભગવાને કીધું તારે આ જરાસંધ જોડે લડવાનું છે. અને ભીમસેને કીધું પ્રભુ લડીશ. તમે એવું ન સમજો કે આ ભીમસેન શક્તિમાન તો છે જ, પણ જરાસંધના સામે લડવું આ કોઈ સાધારણ કામ નહોતું. હવે હમણાં જરાસંધનું વર્ણન કરવા બેસું ને તો પાર ના. પણ જ્યારે રાજસુ યજ્ઞ કરવાનો હતો અને જરાસંધ જોડે લડવાની વાત આવી ત્યારે યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને એવું કીધું મને એવું લાગે છે કે સંન્યાસ નહીં લઉં તે સા, આ શું યુદ્ધ. એને સંન્યાસથી પ્રેમ નહોતો થયો, જરાસંધથી એટલો બધો ભય થયો કે બધે યુદ્ધ કરવાનું હોય ને જરાસંધ જોડે જઈએ ને રહીએ જ નહીં તો રાષ્ટ્રીય યજ્ઞ ક્યાંથી કરીશું? એટલે જે બધા અહિંસાની વાતો કરે છે એ બધાને કઈ સંન્યાસ માટે પ્રેમ થયો નથી, એમને અહિંસાથી પ્રેમ થયો નથી. આ તો બધા નપુંસક લોકો છે, ડરપોક લોકો છે. એટલે અહિંસાની વાત શક્તિશાળી માણસ કરે તો બરાબર છે. અને ભીમસેને કીધું હું જરાસંધના જોડે લડીશ. હમણાં હું તમને જરાસંધની કથા કહેતો નથી, મારે તમને એક વાત કહેવાની છે કે ધર્મના માટે લડવાનું છે. અને વ્યક્તિગત લાભનો વિચાર કર્યા વગર ભીમસેન દ્વંદ્વ યુદ્ધમાં જંપ લાવે છે અને જરાસંધની જોડે દ્વંદ્વ યુદ્ધ કરે છે. મારી શક્તિ ધર્મના કાર્ય માટે વાપરીશ. ધર્મો વિવર્ધતિ યુધિષ્ઠિર કીર્તનેન પાપમ પ્રણશ્યતિ વૃકોદર કીર્તનેન શત્રુર્વિનશ્યતિ ધનંજય કીર્તનેન. ધનંજય એટલે અર્જુન, એનું કીર્તન કરવાથી શત્રુઓના પર વિજય મેળવાય છે. હવે આમ તો મેં તમને એક લાઈન પણ પૂરી કીધી નથી. સમય જોઉં છું એટલે પછી આમ જરા જલ્દી જાઉં છું કેમ કે એનો પાર આવે નહીં. આ બધા વિષયો થોડા મોટા છે. મારે તમને આ બધામાં એક વાત કહેવાની છે કે ધર્મની જો પુનઃ પ્રતિષ્ઠા કરવાની હોય અને ધર્મ સંસ્થાને આપણે સારી રીતે વિકસિત કરવાની હોય તો આ પાંડવો જેવી મનોવૃત્તિ નિર્માણ કરવી જોઈએ. એટલે યુધિષ્ઠિરની જેમ ધર્મના પદ પર ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભીમસેનની જેમ પોતાની શક્તિ ધર્મની રક્ષા માટે વાપરવી જોઈએ. અને અર્જુને શું કર્યું? જેમ ધર્મરાજે પોતાની વ્યક્તિગત મહેચ્છાઓ, મહાકાંક્ષાઓ, મહત્વાકાંક્ષાઓ ન રાખી એમ અર્જુન પણ ભગવાનની આજ્ઞા થાય પછી બીજો કોઈ પણ વિચાર કર્યા વગર યુદ્ધમાં કૂદ્યા છે. આ અર્જુનનું સ્મરણ કરો તો તમારો શત્રુઓ પર વિજય થાય છે. અર્જુનનું સામર્થ્ય કેવું છે અને અર્જુનની જિજ્ઞાસા કેવી છે. દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામા હતા અને શિષ્યોને જળ ભરવા માટે મોકલે ત્યારે બીજાઓને જે ઘડા આપ્યા એનું મોઢું સાંકડું હતું કે એમાં પાણી ભરાતા વાર લાગે.
પણ અશ્વત્થામાને જે ઘડો આપ્યો તેનું મોઢું મોટું હતું કે એમાં પાણી જલ્દી ભરાય, એટલે અશ્વત્થામા જળ લઈને જલ્દી આવે અને બીજા શિષ્યો આવે એ પહેલા દ્રોણાચાર્ય એને કોઈ રહસ્યવાળી વિદ્યા શીખવાડે. એક જ દિવસ અર્જુને જોયું અને બીજે દિવસે એ પણ નદીમાં ભૂસકા મારીને તરી શકત, એને પણ સ્વિમિંગ નો આનંદ આવી શકત. પણ જો નાહવા માટે રહું અને જળ ભરવામાં વિલંબ થાય તો ગુરુજી ત્યાં શીખવાડવાના છે તેમાં વિલંબ થશે, અને એટલા ઉતાવળા ત્યાંથી આવે કે અશ્વત્થામાની સાથે પહોંચી ગયા. સાયંકાળના સમયમાં અર્જુન ભોજન કરવાને માટે બેઠો અને ભોજન કરતો હતો. ત્યાં જે દીવો બળતો હતો એટલામાં પવનની એક લહેરી આવી અને પેલો દીવો હલવાઈ ગયો. હવે દીવો હલવાયો ત્યારે એના હાથમાં ગ્રાસ હતો અને આમ મોઢામાં ગયો. ત્યારે અર્જુનના મનમાં એવો વિચાર આવ્યો કે લાઈટ એટલે પ્રકાશ ન હોય તો પણ હાથ તો મુખ તરફ જ જાય છે. જો અભ્યાસ કરવામાં આવે તો અંધારામાં હાથનો કોળિયો મોઢામાં જાય તો તીર કેમ ન ચાલે? અને બીજે દિવસે અંધારામાં આમ બાણ છોડવા લાગ્યો અને આચાર્ય દ્રોણ જાગી ગયા કે અવાજ તો બાણનો આવતો લાગે છે. અને આચાર્ય દ્રોણ અર્જુનની પાસે ગયા. શું કરે છે કે ગુરુદેવ, અંધારામાં બાણ ચલાવવાનો પ્રયત્ન કરું છું. અને આચાર્ય દ્રોણ એની જિજ્ઞાસાથી એટલા બધા પ્રસન્ન થયા, કીધું દીકરા તારો વિજય થશે, તને જીતી શકે એવો કોઈ શિષ્ય નહીં થાય. પોતાના પુત્ર કરતા પણ અર્જુનના માટે વિશેષ પ્રેમ દેખાડ્યો એવા આચાર્ય દ્રોણ હતા. અને એવી ગુરુજનોની કૃપા જેના ઉપર થાય, ભગવાનની કૃપા જેના ઉપર થાય, એ શત્રુના પર વિજય ન મેળવે. એનું કારણ એને ઇન્દ્રિયો ઉપર જય મેળવ્યો હતો. ઇન્દ્રલોકમાં ગયા પછી એને ઘરની યાદ આવીને ઇન્દ્રના મનમાં થયું કે ઉર્વશી નામની અપ્સરાને મોકલું. એને જોયા પછી તો દેવતાઓ પણ તન્મય થાય છે અને અર્જુનની સામે ઉર્વશીને મોકલી. અને ઉર્વશી જયારે ત્યાં ગઈ ત્યારે એનામાં પોતાની માતા જેવો ભાવ અર્જુને રાખ્યો છે. એટલું જ નહીં, ઉર્વશી એના પાસે લગ્ન કરવાની ઈચ્છાથી ગઈ. સ્વર્ગની અપ્સરા. તમે આ મિસ વર્લ્ડ, મિસ યુનિવર્સ ને ભૂલી જાઓ, એ તો આ અપ્સરાઓના કૂંચા જેવી પણ નથી હોતી. હમણાં અપ્સરાઓનું વર્ણન કરું તો તમને જલ્દી કલ્પના નહીં આવે, પણ તમે એટલું યાદ રાખો કે આ ઉર્વશી નામની અપ્સરા અર્જુનના પાસે વિવાહની ઈચ્છાથી ગઈ અને અર્જુને ના પાડી. ત્યારે એટલી બધી અર્જુનના ઉપર ચીડાઈ અને એને અર્જુનને શાપ આપ્યો. અને શાપ પણ કેવો ભયાનક આપ્યો કે તું નપુંસક થઈશ. અને 12 મહિના સુધી અર્જુન નપુંસક થયા. ક્યારે? જ્યારે ગુપ્તવાસમાં ગયા ત્યારે એ શાપ અર્જુનના માટે કામમાં આવ્યો. અને વિરાટ રાજાને ત્યાં એમની કન્યાને નૃત્ય શીખવાડવા ગયા ત્યારે અર્જુને બૃહન્નલાનું રૂપ ધારણ કર્યું. અને ત્યારે ગુપ્ત વેશમાં રહેવાનું હતું કે કોઈ ઓળખે નહીં. શાપ પણ અર્જુન માટે કલ્યાણકારી થયો. એનું કારણ ગુરુ અને પરમાત્મામાં જેની નિષ્ઠા છે એનું શાપ પણ અકલ્યાણ કરી શકતો નથી. એવા અર્જુનનું સ્મરણ કરો તો શું થાય? શત્રુર્વિનશ્યતિ ધનંજય કીર્તનેન માદ્રી સુતૌ. અને માદ્રીના બે પુત્રો છે નકુલ અને સહદેવ. એ અશ્વિની કુમારોને કારણે આ જોડિયા બાળકો થયા હતા. અને અશ્વિની કુમારો એ દેવતાઓના વૈદ્ય છે. એનું જે સ્મરણ કરે તેને રોગ ત્રાસ આપતા નથી. આ પાંચનું જો તમે સ્મરણ કરો તો ધર્મની નિષ્ઠા થાય, પાપનો નાશ થાય, શત્રુઓ પર વિજય થાય અને તમારો દેહ સ્વસ્થ રહે. આટલી વાતો જો તમારામાં હોય તો તમે ધર્મને માટે તમારી શક્તિનો ઉપયોગ કરી શકો. ભગવાને આપણને જે તન, મન અને ધન આપ્યા છે એ ભગવાન અને સંસ્કૃતિના કાર્યમાં આવે એવી અપેક્ષા અને એવો આશીર્વાદ આપીને વાણીને વિરામ આપીએ. સર્વેત્ર સુખિનઃ સન્તુ સર્વે સન્તુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ. શ્રી રામચંદ્ર ભગવાન કી, बालकृष्ण लाल की, धर्म की अधर्म का प्राणियों में विश्व का, गौ माता की, गंगे मैया की, भारत नमः पार्वती पतये।